માતાજી મિત્રો, તો સ્વાગત છે તમારા આજના નવા વ્લોગ વિડીયોમાં. તો મિત્રો આ બાજુ જોઈ લો, કરણ હવે રેડી થઈ ગયો છે હર્ષિતમાં જવા માટે. અને હવે મારે હવે સ્ટાર્ટ કર્યો તો તમે શું કરો એટલે વહેલા વહેલા હા ના ધોવાનું કરતા હતા, તાર જેમ ડાયરેક્ટ ચાલુ નહીં કર્યો. અને આ બાજુ જોઈ લો તમે વિષ્ણુજી. જય માતાજી. આ બાજુ વિષ્ણુજી જોઈ લો. જય માતાજી. ગાડી લઈને હેડ્યા આવી હર્ષિતમાં દર્શન કરવા માટે. આમ તો આમાં મારે જવાનું હતું, પણ એમ પૂડો કે મારે જવું એટલે પછી હું રવા દીધું, બાઇક લઈને જવું. અને આ બાજુ હજુભાઈ આવી ગયા વહેલા વહેલા જોઈ લો. હજુ આમ તાકજો, આમ તાકો મોઢું બતાવો પહેલા. હા જોઈ લ્યો બરોબર. તો આપણે આવી ગયા કારણ બાઇક સર્વિસ કરાવવા માટે ખેગારજીનું. અને આ બાજુ જોઈ લો, દિલો આવી ગયો. શું તમારા ભાઈ હા દિલો એકણ આ ગેરેજ ઓટો મારવા માટે આવ્યો હોય. અને હર્ષિતમાં જવાનું, હર્ષિતમાં જવાનું બધા આકડું નીકળે અને આવત આવો મારે બાઈક દોડવા જવું હતું ચોકણ ત્યાં ઢીલી બહુ ને તો તો ભાવ મેલ્યો કે તું જોઈ લઈ બાઈક ભાવ એ મેલ્યો. હું જોયો હું જવાનો અંગા કઈ બેગણા જઈએ જઈ આવો. મારે હવે હર્ષિતમાં જવું હા આ તો શોપિંગ બંધ છે. શોપિંગ હરું બાંધી રજા રાખી વગર આલે રજા રાખી દીધી ઓનલાઈન. બરોબર આલી બરોબર. કાલ જાહેર હતા આવો તો વાંધો નહીં. આ રોડ વાંધો નહીં. તું ઘેર જ છે ને? હું આવું તો આપણો ઘેર જઈએ પછી હર્ષિતભાઈ નીકળવાનું ફટાફટ. તો મિત્રો આપણે હર્ષિતમાં જવાનું થયું હતું કેન્સલ. અને પછી આપણે આવી ગયા હતા બહુચર માતાના દર્શન કરવા માટે બહુચરાજી. અને હોમે તમે જોઈ લ્યો કે બહુચર માતાનું મંદિર છે અને અંદર બહુચર માતાની મૂર્તિ છે. તો આપણે દર્શન કરી લીધા છે અને તમને બધાને પણ દર્શન કરાવી દીધા છે. તો હવે આગળ જઈને મળીએ. તો આપણે બહુચર માતાના દર્શન કરી અને હવે આપણે આગળ નીકળી જાય છીએ. અને અત્યારે આપણે જવાનું છે સંકલપુર બહુચર માતાના દર્શન કરવા માટે. તો જોડે રહેજો બ્લોગમાં. હું એકણ જઈ અને પછી તમને સંકલપુરનું મંદિર બતાવ્યું. તો મિત્રો આપણે બહુચરાજીથી દર્શન કરી અને આવી ગયા છીએ સંકલપુર દર્શન કરવા માટે. અને આપણે હવે સંકલપુર પહોંચી જાય છીએ. તમે ગેટ હાલ જ જોયો હશે. અને હવે થોડી જ વારમાં હું તમને મંદિર બતાવ્યો. અને એમ કે ખરેખર ખૂબ જ બહુ મસ્ત મંદિર બનાવેલું હોય. અને હું એ વૈકણ પહેલી વાર જ આવ્યો છું, પણ આમ વિડીયોમાં એમાં જોયેલું છે એટલે ખબર છે. તો હવે આપણે વૈકણ ગાડી પાર્કિંગ કરીએ અને આગળ જઈએ. તો મિત્રો આપણે આવી જાય છીએ સંકલપુર બહુચર માતાજીના મંદિરે. અને હું તમને અંદર મંદિરે અંદર જો એલાઉડ હશે કેમેરો ચાલુ કરવાનો તો હું તમને મંદિરે દર્શન કરાયો. ને કે ભાઈ બહારથી મંદિર તો બતાવવાનું જ છે. તો કન્ટિન્યુ રહેજો વ્લોગમાં. આ બાજુ જો, આ બાજુથી દેખાય જ છે મંદિર. તો મિત્રો આ જોઈ લો, હોમે મંદિર આખું મંદિર દેખાય. ખરેખર કેટલું ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું હોય. અને મોટા અક્ષરે બહુચર માતાનું નામ લખેલું હોય. અને વૈકણ હનુમાન દાદાની પણ એક સાઈડમાં મૂર્તિ છે, એ પણ હું તમને બતાવ્યો. તો જોઈ રહેજો કન્ટિન્યુ બ્લોગમાં. તો હવે આપણે માતાજીના મંદિરની અંદર આવી ગયા છીએ. અને હોમમાં જોઈ લો કે સંકલ્પપુરમાં જે માતાજીની મૂર્તિ છે એ તમને વિડીયોમાં દેખાય છે. અને બહુ મસ્ત મૂર્તિ છે એમ કે. તો હવે આપણે એકણ દર્શન કરી લીધા છે અને તમને પણ દર્શન કરાવી દીધા છે. તો હવે આપણે મંદિરની પરિક્રમા કરી અને બહારનું તમને થોડું ઘણું લોકેશન બતાવી દઉં. અને પછી આપણે જઈએ ઘર બાજુ. તો કન્ટિન્યુ એટલા ઘડી રહેજો બ્લોગમાં. તો આપણે પણ સંકલ્પપુર બહુચર માતાજીના દર્શન કરી લીધા છે અને તમને પણ વિડીયોમાં દર્શન કરાવી દીધા છે. તો આપણે હવે આગળ જઈએ અને આ બાજુ મંદિરની પ્રદક્ષિણા કરી અને પછી બહાર જઈને બ્લોગ તમને બતાવીશું. મંદિરનું લોકેશન તો બતાવી જ છે, પણ ભાઈ ફરીથી થોડું લોકેશન બતાવીશું. તો કન્ટિન્યુ જય
તો આપણે મંદિરમાં દર્શન કરી અને હવે હેડ્યા છીએ ઘર બાજુ અને બાજુ હમણાં જોઈ લો મસ્ત બેસું ને તો આપણે જઈએ હોય છે ઘરે અને ઘરે જઈ અને પછી આપણે બ્લોગ કન્ટિન્યુ રાખશું. આજે આપણે બહુચર માતાજીએ દર્શન કર્યા આપણે બહુચરાજી અને હવે સંખલપુર પણ દર્શન કરવા માટે આવ્યા હતા અને હવે આપણે જવાનું છે ઘેર.